આજકાલ ડેલી હવે તો ડેલી એ ડાયરા ને એ બધું આપણે આમ ખાલી વાતોમાં સાંભળવાનું રહ્યું છે, જ્યાં છે ત્યાં તો છે જ, પણ અમુક માણસોને ખબર નથી ડેલી એટલે શું. અનુભા દાદ બાપુએ એક ડેલીની કવિતા લખી છે કે ડેલી શું છે. આ ક્ષત્રિયોની ડેલી જે છે, દરબારની ડેલી જે છે એ શું છે. એટલે એને એક કવિતા મારા બાપુની લખેલી, અહીંયા ડાયરો બેઠો છે એટલા માટે તમારો પડકારો હશે તો મજા આવશે. કે લોહી પીધું નથી, લોહી દીધું છે બાપુની ડેલીએ. આ ડેલી શું છે કે લોહી પીધું નથી, અરે લોહી દીધું છે બાપુની ડેલીએ, અને ઘણું નોંધા જેવું કીધું છે બાપુની ડેલીએ. આ જગત ને નોંધ લેવી પડે એવી વાતો ડેલીએથી થઈ જાઓ. લોહી પીધું નથી, લોહી દીધું છે બાપુની ડેલીએ, અને ઘણું નોંધા જેવું કીધું છે બાપુની ડેલીએ. અરે કોઈના ભાગ્યમાં ક્યાં વિઘોય હતી, કોઈના ભાગ્યમાં ક્યાં એક વિઘોય હતી. અરે તમારું હાથબારમાં નામ કીધું જ છે બાપુની ડેલીએ. બધા દસ્તાવેજો તો ન્યા નક્કી થયા છે. લોહી પીધું નથી, લોહી દીધું છે બાપુની ડેલીએ. અને આમાં ખોઈ નાખવું એ કોઈ હેલી વાત નથી. એ તો જેને ખોયું હોય એને ખબર હોય. એ આમ ખોવાય, એ આમ ખોવાય એમ પોતે ખોઈ અને પોતાનું ઉદાહરણ દીધું છે બાપુની ડેલીએ. લોહી પીધું નથી, લોહી દીધું છે બાપુની ડેલીએ. અને તમે તો રાત દિન ઘોર્યા રહેતા. અમુક વર્ગ કામ કરીને હુઈ જ જાતો. તમે તો રાત દિન ઘોર્યા રહેતા. અરે તમારું રાત દિન રખોપું કીધું છે બાપુની ડેલીએ. આ ડેલી મોડી રાત સુધી ખખડતી હોય એટલા માટે કે એને રક્ષણ કરવું છે. અને દાદ કે ડેલીને આમ નો વગોવો, દાદ કે ડેલીને આમ નો વગોવો. અરે ઘણું કીધા જેવું કીધું છે બાપુની ડેલીએ. જગતને જેની નોંધ લેવી પડે એવી ઘણી વાતો એને કરી છે, કેવા જવું એને ઘણું કીધું છે. ડેલીની પરંપરાને જેને જાળવી છે એ ફળીએ આજ બચુ બાપુને શ્રદ્ધાંજલિ અર્પવા માટે મળ્યા છે. ત્યારે એક ફરમાઈશ મહેન્દ્ર